નમસ્કાર, સ્વાગત છે આપણું ડીટીવી ન્યૂઝમાં। ગરબાડા નગરના મેઇન બજાર વિસ્તારમાં ગટર ચોકઅપ હોવાને લીધે ગટરના પાણીનો નિકાલ ન થવાથી ગટરનું દૂષિત પાણી અવારનવાર જાહેર રસ્તા ઉપર આવી જતા સ્થાનિક રહીશો, વેપારીઓ તેમજ રસ્તા ઉપર બેસીને શાકભાજી વેચવાવાળાઓને તકલીફ વેઠવી પડી રહી છે। ગરબાડા મેઇન બજાર વિસ્તારમાં છેલ્લા કેટલા સમયથી ગટર ચોકઅપ હોવાના કારણે ગટરના પાણીનો યોગ્ય નિકાલ થતો નથી। ગટર ચોકઅપ હોવાથી ગટરનું દૂષિત પાણી અવારનવાર જાહેર રસ્તા ઉપર આવી જાય છે। ગટરના પાણીનો નિકાલ ન થવાથી ગટરમાં દૂષિત પાણી ભરાઈ રહેતા મચ્છરોનો ઉપદ્રવ પણ ખૂબ જ વધ્યો છે। ત્યારે આજે સવારના સમયે ગટરના પાણીનો નિકાલ ન થવાથી ગટરનું દૂષિત અને દુર્ગંધ મારતું પાણી રસ્તા ઉપર ફરી વળ્યું હતું, જેને લીધે સ્થાનિક રહીશો, વેપારીઓ તેમજ આજે ગરબાડામાં રવિવારનો હાટ હોવાથી હાટમાં રસ્તા ઉપર પાથરીને શાકભાજી વેચતા લોકોને તકલીફ વેઠવી પડી હતી। ગટરનું પાણી રસ્તા ઉપર ફરી વળતા શાકભાજી વેચવાવાળાઓને જાતે રસ્તા ઉપર સફાઈ કરવાની ફરજ પડી હતી અને રસ્તા ઉપર ગટરના પાણી ઉપર જ પાથરીને શાકભાજી વેચવાની ફરજ પડી હતી। ગટર ચોકઅપ હોવાને લઈને સ્થાનિક તંત્રને અવારનવાર જાણ કરવા છતાં પણ તંત્ર દ્વારા ગટર ખુલ્લી કરવાની કોઈ તસદી લેવામાં આવતી નથી।